टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે ઓલમોસ્ટ 6 મહિના થઈ જશે આ 2025 આવ્યો અને ત્યારબાદ, એટલે કે મે મહિનો 5મો પૂરો થાય છે અને 6ઠ્ઠા મહિનામાં આપણે એન્ટર થઈશું. એટલે પાછલા વર્ષે જે ઇલેક્શનની વોલ્ટિલિટી હતી તે આપણે ફાઇનલી પૂરી કરી અને એક વર્ષ પછી હવે આગળ વધી રહ્યા છીએ. તે સ્થિતિમાં આગળના પહેલાં તો પર્સ્પેક્ટિવ સમજવા જોઈએ. ચોમાસું અત્યારે અમુક જગ્યાએ કમોસમી વરસાદ આ તે બધી સ્થિતિઓ છે. ઇવન ગુજરાતમાં પણ આવતા 5-7 દિવસો થોડા ભારી છે. અમુક આગાહીઓ જે અમે જોઈએ એ પ્રમાણે પરિસ્થિતિ હવે એ સમજવાની છે કે એક તરફ સરકાર પાસે લિક્વિડિટીનો ફ્લો બહુ જોરદાર છે સર. હમણાં ડિવિડન્ડ શુક્રવારે આપવાના છે આરબીઆઈ અને અમુક અનુમાનો તો 3.5 ટ્રિલિયન રૂપિયાની વાત પણ છે. અમુક અનુમાન 3 થી 3.5 ટ્રિલિયન રૂપિયાનું અનુમાન બતાવે છે, જે ડેફિનેટલી એમ કહે છે કે સરકાર પાસે લિક્વિડિટી ફ્લો આવશે. હમણાં ડિફેન્સનું બજેટ પણ ફરી એકવાર વધારી દીધું છે, બીજા 50,000 કરોડ રૂપિયા, અને 3 ટ્રિલિયન રૂપિયા આવવા. થોડું સમજીએ આપણે કઈ સ્થિતિમાં છીએ. ઇકોનોમિકલ કન્ડિશન, વ્યાજદરો ઘટી રહ્યા છે, પરિણામો કંપની ઇન્ડસ્ટ્રી વાઇઝ સારા છે, કન્ઝમ્પશન બરાબર જઈ રહ્યું છે, અને બીજી તરફ સરકાર પાસે નવો લિક્વિડિટીનો ફ્લો આવશે. સર, એઝ ફાર એઝ ફાઇનાન્સ ઇઝ કન્સર્ન, હું એવું માનું છું કે બહુ જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં અત્યારે ગવર્મેન્ટ છે. આપે જે વાત કરી આરબીઆઈના ડિવિડન્ડની, જે ગયા વર્ષે પણ આરબીઆઈ આપેલું હતું, ઓવરઓલ જે ફિસ્કલ ડેફિસિટ છે, જે ફિગર્સ અત્યાર સુધીમાં આપણને દેખાય છે એ પણ ઘણી કંટ્રોલમાં છે. ઇવન 30% માર્કની ફિગર પણ કંટ્રોલમાં છે. હવે પ્રશ્ન એક જ છે કે ઇવન આપણે જો બીજા બધા પેરામીટર્સ જોઈએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. તમારું જે કરંટ એકાઉન્ટ, ઇવન રૂપીની મુવમેન્ટ પણ તમે જો તો બહુ સ્ટેબલ દેખાઈ રહી છે. પ્રશ્ન એક જ છે કે ચાલે છે. મારું એટલું જ કહેવું છે કે અત્યારની જે પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે જે ઇકોનોમીમાં, એ બહુ જ કમ્ફર્ટેબલ છે. અને સૌથી મહત્વની વસ્તુ હોય તો ક્રૂડના પ્રાઇસ ઘણા સ્ટોપ છે, જે આપણી ઇકોનોમી માટે ઘણી પોઝિટિવ ન્યૂઝ છે. એટલે ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગની એક ઘણી લીવે દેખાઈ રહી છે. ને એટલે તો આપણે જો ડિફેન્સમાં જે એડિશનલ બજેટ તરત ડિક્લેર કરવામાં આવ્યું, એટલે આવનારો સમય એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન ઘણો મને બેટર લાગી રહ્યો છે. મોન્સૂનની વાત કરીએ, કમોસમી વરસાદ ચોક્કસ આપણને નડી રહ્યું છે, પરંતુ એ પેટર્ન આપણે જોઈએ છે કે બદલાઈ રહી છે. અને છેલ્લા ઘણા વખતથી આપણા મોન્સૂન ઘણું નોર્મલ રહ્યું છે, તો રૂરલ ઇકોનોમીને પણ બહુ મોટો બેનિફિટ થાય એવી શક્યતા છે. એટલે મને એમ લાગે છે કે જ્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાની શક્યતા છે, બીજી બાજુ આપણી ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં છે, ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, તો ગવર્મેન્ટ આવનારા સમયમાં વધારે સ્પેન્ડિંગ કરશે અને એક આપણને ઇકોનોમી માટે બૂસ્ટ બની શકે છે. મારું એટલું જ કહેવું છે કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે છે એ ક્યાંક ને ક્યાંક જરૂરથી ઇમ્પેક્ટ કરી શકે છે. બીજી બાજુ અમેરિકાની જે આપણે ચર્ચા કરી એ પણ થોડી ઇમ્પેક્ટ કરે છે, પણ ડોમેસ્ટિકલી ઇન્ટરનલી જો આપણે જોઈએ તો આપણે ઘણા સ્ટ્રોંગ બની રહ્યા છે. તો એ બાબતમાં બહુ મને ચિંતા લાગતી નથી. ઇવન ડાયરેક્ટ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન પણ ઘણું સારું છે. આઈ થિંક આવી બેટર પોઝિશન તો મેં ઘણા વખત પછી હું જોઈ રહ્યો છું. સો ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગ માટેની ઘણી ઓપોર્ચ્યુનિટી છે, અને એ સાથે ઇન્ડસ્ટ્રી અને કન્ઝમ્પશનને પણ બેનિફિટ રહેશે. અત્યારે માર્કેટ ઘટે છે, કરેક્શન આવે છે, તો મારી દ્રષ્ટિએ લોંગ ટર્મ માટેની ઘણી મોટી તેજીની શક્યતા બને છે. ઇન્વેસ્ટર માટે ગોલ્ડન ટાઈમ આવશે મારી દ્રષ્ટિએ. જ્યારે પણ માર્કેટ ઘટે છે તો આપ ઇન્વેસ્ટમેન્ટ સારા સ્ટોકમાં કરો. એટલીસ્ટ વિધિન 1 યર આપણને સારા રિટર્ન મળે એવી પૂરેપૂરી શક્યતા છે. અને એસઆઈપી કરતા હો તો ઇવન ઇફ કરેક્શન આવે તો એસઆઈપીને તમે બંધ ના કરો, એસઆઈપી વધારો. દેટ વિલ ગીવ યુ એકદમ સારી ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટને આપણે આપી શકશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે સારી રીતે અસીમ સરે સમજાવ્યું કે અહીંયાથી ઓવરઓલ જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ આપણા જે અર્થતંત્રને છે એ થોડી અસર અહીંયાથી પહોંચી શકે, પરંતુ ઓવરઓલ આપણને અહીંથી કોઈ એટલો વાંધો જોવા નહીં મળે.